છેલ્લે શું ગણાવેલું? જો 19મો ક્વેશ્ચન છેલ્લે ગણાવે તો ક્વેશ્ચન 19. હવે 20મા ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરીએ. ઇફ P divided by Q is the sub-duplicate ratio of P minus x square divided by Q minus x square, તો x ના વર્ગની વેલ્યુ શોધો. વીસમો ક્વેશ્ચન. ચાલો, જેને વાતો કરવી હોય એ બહાર જતા રહે, પછી 2:30 વાગે ઘરે જતા રહે. P divided by Q એ કેવો રેશિયો છે? કોઈનો પણ સબ ડુપ્લિકેટ મેળવવું હોય તો શું કરવું પડે? વર્ગમૂળ લેવું પડે. P ઓછા x સ્ક્વેર ડિવાઈડ બાય Q માઇનસ એક્સ સ્ક્વેરનો સબ ડુપ્લિકેટ રેશિયો એટલે એનું વર્ગમૂળ કેટલું મળે છે? P ના છેદમાં Q. તો આપણે કોની વેલ્યુ શોધવાની? x ના સ્ક્વેર. x વર્ગ અહીંયા બે જગ્યાએ છે, તો આપણે સાદરૂપ આપવાની પ્રોસેસ કરવાની, જેની અંદર કોને અલગ પાડવા પડશે? x ના સ્ક્વેરને. બરાબર? તો સૌથી પહેલાં આપણને પ્રોબ્લેમ ક્રિએટ કરે વર્ગમૂળ. વર્ગમૂળ દૂર કરવું હોય તો બંને સાઈડ શું કરવું પડે? વર્ગ કરવો પડે. વર્ગમૂળ દૂર કરવું હોય તો બંને સાઈડ શું કરવું પડે? વર્ગ કરવો પડશે. થાય આવું? તો વર્ગ કરીએ તો શું થાય? P વર્ગ Q વર્ગ એના બરાબર P ઓછા એક્સ સ્ક્વેર Q ઓછા એક્સ સ્ક્વેર. થાય આવું? P માઇનસ એક્સ સ્ક્વેર અને Q માઇનસ એક્સ સ્ક્વેર. P સ્ક્વેર ડિવાઈડ બાય Q સ્ક્વેર. અને અહીંયા ગુણવાના અને અહીંયા ગુણવાના. તો P વર્ગ Q ઓછા એક્સ વર્ગ Q વર્ગ P ઓછા એક્સ વર્ગ. શું આન્સર થાય આનો સાદરૂપ આપીએ તો? P નો વર્ગ Q, P વર્ગ એક્સ વર્ગ, Q વર્ગ P, Q વર્ગ એક્સ વર્ગ. P સ્ક્વેરને રાઈટ સાઈડ લઈ જઈએ. આને ક્યાં લાવ્યા? લેફ્ટ હેન્ડ સાઈડ. આને ક્યાં લઈ ગયા? રાઈટ હેન્ડ સાઈડ. તો P વર્ગ એક્સ વર્ગ, Q વર્ગ એક્સ વર્ગ. કોમન શું નીકળે? PQ. એક્સ વર્ગ A વર્ગ ઓછા B વર્ગ એનું એક સૂત્ર લખાવ્યું હતું. શું થતું હતું?
a માઇનસ બી અને a પ્લસ બી. તો પી ક્યુ એક્સ વર્ગ પી માઇનસ ક્યુ પી પ્લસ ક્યુ આ છેદમાં આવી જાય પી માઇનસ ક્યુ કેન્સલ પી ક્યુ છેદમાં પી પ્લસ ક્યુ બરાબર શું થવાનું એક્સનો વર્ગ પી ક્યુ છેદમાં પી પ્લસ ક્યુ એના બરાબર શું થવાનું એક્સનો વર્ગ. આ સમજાયું આખો ભાગ? તો આ થશે ક્વેશ્ચન નંબર 20. હવે આપણે સાદરૂપ ફરીવાર સમજીએ. ક્વેશ્ચન એવો પૂછાયો છે કે પી ભાગ્યા ક્યુ એ સબ ડુપ્લિકેટ રેશિયો છે પી માઇનસ એક્સ વર્ગ છેદમાં ક્યુ માઇનસ એક્સ વર્ગ. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ પહેલી લાઈન. એ સાચી લખાયેલી હોય તો આગળ બધું સાચું થશે. તો કોઈનો પણ સબ ડુપ્લિકેટ રેશિયો મેળવવો હોય તો વર્ગમૂળ લેવું પડે. તો પી છેદમાં ક્યુ એ પી ઓછા એક્સ વર્ગ છેદમાં ક્યુ ઓછા એક્સ વર્ગનું વર્ગમૂળ છે. તો પી માઇનસ એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય ક્યુ માઇનસ એક્સ સ્ક્વેરનું સ્ક્વેર રૂટ પીના છેદમાં ક્યુ. વર્ગ કરીએ તો વર્ગમૂળ દૂર થાય. પી વર્ગ છેદમાં ક્યુ વર્ગ બરાબર પી માઇનસ એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય ક્યુ માઇનસ એક્સ સ્ક્વેર. આને અહીંયા ગુણવાનું આને અહીંયા ગુણવાનું. તો પી વર્ગ ક્યુ ઓછા એક્સ વર્ગ અને ક્યુ વર્ગ પી ઓછા એક્સ વર્ગ. પી વર્ગ ક્યુ પી વર્ગ એક્સ સ્ક્વેર ક્યુ વર્ગ પી ક્યુ વર્ગ એક્સ સ્ક્વેર બે થશે. હવે ક્યુ વર્ગનો પી આ સાઈડ લાવવાનો અને આ સાઈડ લાવવાનો, કારણ કે એક્સના વર્ગવાળા આપણે બંને ભેગા કર્યા. આ બેમાંથી કોમન શું નીકળે? પી ઇન્ટુ ક્યુ. શું બહાર કાઢ્યા? પી માઇનસ ક્યુ એક્સ સ્ક્વેર પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર. એ વર્ગ ઓછા બી વર્ગના નિયમ પ્રમાણે એ ઓછા બી એ વત્તા બી. આ ક્લિયર થયા? એક્સ સ્ક્વેર પી ક્યુ છેદમાં પી પ્લસ ક્યુ. એટલે ટોટલ કેટલા થવાના? એક્સ વર્ગ બરાબર પી ક્યુ છેદમાં પી પ્લસ ક્યુ. એટલે કરેક્ટ આન્સર આવો આવશે. એવો આપ્યો છે જવાબ. આ આખી પ્રોસેસ સિમ્પ્લિફાય કરવાની એટલે કે સાદરૂપ આપવાની છે. ઓકે, આનું તમે આ વર્ગને બંને સાઈડ કરીએ તો વર્ગમૂળ નીકળી જાય એવું ડાયરેક્ટ ખબર પડે તો આ સ્ટેપ દૂર થઈ જાય. બરાબર? પી માઇનસ ક્યુ આમાંથી એક અવયવ કેન્સલ થશે એવું ડાયરેક્ટ ખ્યાલ આવે તો આ ભાગ લખવો પડે. બરાબર? જેટલા પણ સ્ટેપ છે એમાંથી પ્રેક્ટિસ દ્વારા આપણે 3 થી 4 સ્ટેપ ઓછા કરી શકીએ. જે લખાણ છે એ કેટલું થઈ જાય? 50% થઈ જાય, અડધું થઈ જશે. પણ પહેલી વખતે ભણીએ ત્યારે સમજાશે? આ એક સાબિત કરવા વાળો ક્વેશ્ચન હતો. 20મો પ્રશ્ન પહેલા લખી લો, પછી આપણે 21મા ક્વેશ્ચન ઉપર જઈશું. ફરીથી સાદુરૂપ. ઓકે, પી છેદમાં ક્યુ એ પી ઓછા એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય ક્યુ ઓછા એક્સ સ્ક્વેરનો સબ ડુપ્લિકેટ રેશિયો છે. કોઈનો પણ સબ ડુપ્લિકેટ રેશિયો મેળવવો હોય તો એનું વર્ગમૂળ મેળવવું પડે. જો આવું હોય તો કોની વેલ્યુ મેળવો? એક્સના વર્ગની. એક્સ વર્ગ કઈ જગ્યાએ છે? એક અહીંયા અને એક અહીંયા. તો પહેલાં આપણે વર્ગમૂળ દૂર કરીએ તો આપણે એક એક સ્ટેપ ઇઝી કરતા જઈશું. વર્ગમૂળ દૂર કરવા બે બાજુ કેટલા લીધા? વર્ગ લીધા.
વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ ગયા એટલે આવું આવે. હવે તમે ડાયરેક્ટ ચોકડે ગુણાકાર કરી શકો કારણ કે વર્ગમૂળ શું થઈ ગયું? દૂર થઈ ગયું. તો પી વર્ગ સાથે છેદ ગુણાયો, આ ક્યુ વર્ગ અહીંયા અંશમાં ગુણાયો. હવે પી સ્ક્વેરને મલ્ટીપ્લાય કર્યા, અહીંયા કોને મલ્ટીપ્લાય કર્યા? ક્યુ સ્ક્વેરને કર્યા. પી સ્ક્વેર ક્યુ એમાંથી પી સ્ક્વેર એક્સ સ્ક્વેર એટલે આ બે, ક્યુ સ્ક્વેર પી એમાંથી ક્યુ સ્ક્વેર એક્સ સ્ક્વેર. આ ભાગ ડાબી બાજુ લાવે અને આ ભાગ જમણી બાજુ લાવે. કોમન કાઢી લીધા કોને? પી ઇન્ટુ ક્યુ ને. એક અવયવ અહીંયા બચ્યો, એક્સ સ્ક્વેર કોમન કાઢ્યા, આ બચ્યો. પી માઇનસ પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર હોય તો પી પ્લસ ક્યુ અને પી માઇનસ ક્યુ. આ ભાગ છેદમાં આવી ગયો એટલે એક કેન્સલ થયું. વધ્યું શું? એક્સ સ્ક્વેર, એને પી પ્લસ ક્યુને ક્યાં લઈ લીધા? છેદમાં. સમજાશે? લખી લેવું. એની ઉપર પી સ્ક્વેર ક્યુ અને ક્યુ સ્ક્વેર પી. અહીંયાથી ને અહીંયાથી બંનેમાંથી કોમન શું નીકળે? પી ઇન્ટુ ક્યુ. પી ક્યુ અહીંયા પણ છે ને અહીંયા પણ છે. તો એક વખત પી નીકળી ગયા અને એકવાર ક્યુ નીકળી ગયા તો ખાલી કોણ બચ્યું? એકવાર ક્યુ નીકળી ગયા, એકવાર પી નીકળી ગયા, ખાલી કોણ બચ્યું? આ ખ્યાલ આવ્યો? એક્સ નો વર્ગ બહાર કાઢી લીધો, અંદર કોણ રહ્યો? પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર. આના બે અવયવ પડ્યા, પી પ્લસ ક્યુ અને પી માઇનસ ક્યુ. પી માઇનસ ક્યુ છેદમાં લીધા બરાબરની ડાબી સાઈડથી. પી માઇનસ ક્યુ વાળો અવયવ કેન્સલ થયો. વધ્યો કયો? એની સાથે કોણ ગુણાયેલો છે? એક્સ સ્ક્વેર. એટલે આ ભાગને નીચે છેદમાં લઈ લીધો કારણ કે આપણે ક્વેશ્ચનમાં કોને બરાબર વેલ્યુ મેળવવાની કીધી? એક્સ સ્ક્વેર. ઓકે, એક્સ ના બરાબર વેલ્યુ મેળવવાની કીધી, એક્સ સ્ક્વેર નહીં. શું કે? એક્સ ના બરાબર વેલ્યુ. તો અહીંયા બંને સાઈડ શું લેવું પડે? વર્ગ દૂર કરવા શું લેવું પડે? વર્ગમૂળ લેવું પડે. ખાલી કોની વેલ્યુ પૂછે? એક્સ ની. ક્વેશ્ચન આનો આ જ રાખે, કોઈ ફેરફાર નહીં. કોની વેલ્યુ શોધવાની કે? એક્સ ની. તો બે સાઈડ વર્ગ દૂર કરવા કોનો ઉપયોગ થાય? વર્ગમૂળનો થાય. તો આન્સર શું આવે? વર્ગમૂળમાં પી ક્યુ પી પ્લસ. ખ્યાલ આવશે? બરાબર. જ્યાં નન ઓફ ધીસ આન્સર છે ત્યાં કાઢીને આ મૂકી દેવાનું અને ઉપરથી ખાલી શું દૂર કરી દેવાનું? ફાઇન્ડ એક્સ સ્ક્વેર ના બદલે શું કરી દેવાનું? ફાઇન્ડ એક્સ કરી દેવાનું. એટલે ક્વેશ્ચન ચેન્જ થઈ ગયો.
એના પછીનો ક્વેશ્ચન લખીએ 21. If 2s is to 3t is the duplicate ratio of (2s is to 3t) (2s is to 3t) ડુપ્લિકેટ રેશિયો છે કોનો? 2s minus p (3t minus p). ડુપ્લિકેટ હોય તો શું કરવું પડે? વર્ગમૂળ વર્ગ કરવો પડે. તો કોને શોધવાના કીધા? કોની વેલ્યુ મેળવવાની કીધી? ડાયરેક્ટ નથી આપી કે આની વેલ્યુ મેળવો. આન્સરમાં જો બધામાં ડાબી સાઈડ શું છે? પી વેલ્યુ છે. કઈ વેલ્યુ છે? પી. તો ઇનડાયરેક્ટલી આપણને શું કીધું? કોને મેળવો? ફાઇન્ડ પી. ક્લિયર? ઇક્વેશનમાં પી ક્યાં છે? અહીંયા છે. જેવી રીતે આગળ એક્સ હતો એમ અહીંયા કોણ છે? પી. સિમ્પ્લિફાય કરવાનું અને પી ને સેપરેટ કરવાનું, એક સાઈડ અલગ કરવાનું. બરાબર? 2s 3. જ્યારે 2s લખો ત્યારે 2 થોડા મોટા લખવાના, s નાના, એટલે 25 ના થઈ જાય. બરાબર? આ સૂત્ર આપણે યાદ છે બધાને? a minus b whole square. તો એનો શું આન્સર આવે? a square minus 2ab plus b square. એ આપણે અહીંયા લાગુ પાડવાનું છે. 2s minus p whole square. તો 2s નું શું થાય? 4s નો સ્ક્વેર. a હોય તો શું થાય? a સ્ક્વેર. 2s હોય તો 2s નો સ્ક્વેર. 2 નો થાય 4, s નો થાય s સ્ક્વેર. 2s p સ્ક્વેર. 3t 9t square. 2 3t p square. 2s 3t 4s નો વર્ગ 4sp square. 9t નો સ્ક્વેર 6t p સ્ક્વેર. આ અહીંયા ગુણાશે, આ અહીંયા ગુણાશે. 2s 9t નો વર્ગ 6tp સ્ક્વેર. 3t 4s નો વર્ગ 4sp નો વર્ગ. 2s 9t square. 9 into 2 18s t square. 6 into 2 12 tps. 2sp નો વર્ગ 4 ગુણ્યા 3 ts નો વર્ગ 12 tps. 3t સ્ક્વેર. આ -12 છે
એ જમણી સાઈડ જાય તો કેવા થઈ જાય? પ્લસ. તો પ્લસ 12 અને આ નેગેટિવ 12 એ બંને કેવા થઈ જશે? કેન્સલ. આ રિમૂવ થયા. એસ અને ટી નો ગુણાકાર, એસ અને ટી નો ગુણાકાર એ ભેગા કરીએ. 18 માઇનસ 18 એસ ટી નો વર્ગ 12 ટી એસ નો વર્ગ બરાબર 3 ટી પી નો વર્ગ 2 એસ પી નો વર્ગ. ક્લિયર? 12 18 એસ અને ટી કોમન શું નીકળે? 6 એસ ટી 3 ટી થી ગુણું 6 ગુણ્યા 3 18 એસ ટી નો વર્ગ થઈ ગયું. 3 ટી માઇનસ 2s આવું થાય. પી નો વર્ગ 3t માઇનસ 2s. તો 3t માઇનસ 2s બંને સાઈડ છે, છેદમાં જશે તો કેન્સલ થઈ જશે. તો પી વર્ગ બરાબર 6st. આવો જવાબ છે. સાદરૂપ ફરીવાર સમજીએ. ક્વેશ્ચન શું આપ્યો છે? 2s is to 3t. ડુપ્લિકેટ રેશિયો છે કોનો? 2s માઇનસ પી ડિવાઈડ બાય 3t માઇનસ પી. તો ડુપ્લિકેટ હોય તો શું થાય? ડુપ્લિકેટ ક્યારે મળે? 2s માઇનસ પી ડિવાઈડ બાય 3t માઇનસ પી નો શું કરવો પડે? સ્ક્વેર કરો તો કયો રેશિયો મળે? ડુપ્લિકેટ મળે. તો સ્ક્વેર કરી દીધા. એબીસીડી ઓપ્શન જોયા તો ખબર પડી કે આપણે પી ની વેલ્યુ મેળવવાની છે. બરાબર. ક્વેશ્ચનમાં તો પૂછ્યું નથી કે કોને શોધવું. નીચેનામાંથી કયું સાચું એવું કીધું. તો કયા નિયમ પ્રમાણે? a માઇનસ બી હોલ સ્ક્વેર પ્રમાણે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો 2s નો વર્ગ 4s નો વર્ગ માઇનસ 2ab બી સ્ક્વેર. 3t એટલે 9t નો વર્ગ માઇનસ 2ab બી સ્ક્વેર. આ અહીંયા ગુણાશે, આ અહીંયા ગુણાશે. તો 2s 3t 2s 9 સાથે ગુણાય 18 6 ગુણ્યા 2 12 2s પી સ્ક્વેર. 4 ગુણ્યા 3 12 4 ગુણ્યા 3 12 3t પી સ્ક્વેર. તો 12 વાળો ભાગ કેન્સલ થઈ ગયો. 18s ટી નો વર્ગ માઇનસ 12t s નો વર્ગ 3t પી સ્ક્વેર 2s પી સ્ક્વેર. પી નો વર્ગ 3t માઇનસ 2s 6st 3t માઇનસ 2s. બંને અવયવ એક સમાન છે, આ છેદમાં જાય તો કેન્સલ થઈ જાય એટલે આપણે બંને સાઈડ કેન્સલ કર્યા. પી વર્ગ બરાબર 6 ગુણ્યા st. ક્લિયર? તો આના પહેલા 20મો ક્વેશ્ચન ગણો તો એ અને આ 21. બંને સૌથી અગત્યનો ભાગ આ છે, એક સાચું ઇક્વેશન બનાવવું કે 2s is to 3t ડુપ્લિકેટ રેશિયો હોય તો આનો આપણે શું કરવો પડે? સ્ક્વેર કરવો પડે. આ એક લાઈન સાચી બને તો પછી તમને સાદુરૂપ કેટલું સરળ રીતે આવડે છે આપતા એના ઉપર આધાર આવશે. ક્લિયર? લખાઈ લો. 21 ક્વેશ્ચન 21.
એમાં સબ ડુપ્લિકેટ રેશિયો કીધો છે, આમાં ડુપ્લિકેટ કીધો છે. વર્ગમૂળ કાઢવા એક મેથડ યુઝ જ નથી, સબ ડુપ્લિકેટ કીધું છે. સબ ડુપ્લિકેટ રેશિયો કોને કહેવાય? આપેલા રેશિયોનું વર્ગમૂળ કાઢીને જે રેશિયો મળે એ કયો કહેવાય? સબ ડુપ્લિકેટ. આપણે આ ક્વેશ્ચનમાં શું કીધું છે? ડુપ્લિકેટ એ વર્ગ થઈ ગયો, તો વર્ગ કરીને કરવાનું. હા, તો મતલબ કે આમાં હું એમ વિચારું છું કે પેલો વર્ગમૂળ કરી નાખી, એટલે વર્ગ ઉડી જાય. હા, એવું કરી જુઓ. વર્ગમૂળ કરી નાખી. એવું કરી જવું. જવાબ તમારે આવે તો કરી જુઓ, જોઈ શકે. હજી સાદરૂપ બાકી છે. જે કૌંસ કરે એની સાથે ગુણવાનું. થઈ ગયું. આ એના પછી ક્વેશ્ચન 22. P જેમ Q બરાબર કેટલા આપે છે? 2/3. X જેમ Y કેટલા આપ્યા? 4/5. Then the value of, તો નીચેનામાંથી વેલ્યુ શોધો. 5px 3qy છેદમાં 10px 4qy.
આપણે લાસ્ટ લેક્ચરમાં એવું સમજાવેલું કે ડાયરેક્ટલી તમે p બરાબર 2 અને q બરાબર 3 ડાયરેક્ટ લઈ શકો નહીં, કારણ કે કયા વેલ્યુનું સિમ્પ્લિફાય કરીને 2/3 આવ્યું આપણે જાણતા હોઈએ નહીં. એટલે કોન્સેપ્ચ્યુઅલી ગણવું હોય તો આપણે 2 મલ્ટીપ્લાયર લેવા પડે. આના માટે p બરાબર કેટલા લખાય 2k, q બરાબર 3k. અહીંયા આપણે એક મલ્ટીપ્લાયર કયો મૂક્યો k. બીજા રેશિયો માટે એમ લીધા 5. p બરાબર શું લખવાનું 2k 4m 3k 5m 10 2k x એટલે 4m 4 q વેલ્યુ 3k 5m. આવું થશે. તો 4 ગુણ્યા 2 8 ગુણ્યા 5 40 km. 3 ગુણ્યા 3 ગુણ્યા 5 20 ગુણ્યા 4 60 40 45 85 100 ને કેન્સલ થયા. હવે 5 થી ભાગ ચાલીએ. 5 દુ 10 28 થશે. અહીંયા 13 17 તો 13 માં તો હા પાડી દીધી. તો આન્સર શું આવે 17/28. હવે તમે ડાયરેક્ટ વેલ્યુ મૂકશો એટ ધી એન્ડ છેલ્લે તો કે અને એમ બંને વેરિયેબલ અંશ છેદમાં શું થઈ જાય છે નીકળી જાય છે. એટલે તમે 2 3 વેલ્યુ મૂકશો તોય તમને જવાબ આ જ મળશે 17/28. પણ પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશનમાં ક્યારે પણ પીની વેલ્યુ સીધી 2 લઈ શકાય. 10/15 કરો તો 2/3 આવશે. તો પીની વેલ્યુ સાચી 10 હતી ને ક્યુની 15 હતી. પણ 2000/3000 કરો તો 2/3 આવશે. 40/60 કરો એટલે વેલ્યુ ડિફાઇન થઈ શકે નહીં. એટલે આપણે કોને ગુણીએ છીએ હંમેશા રાઈટ. આવડશે લખી લેવાને 22મા ક્વેશ્ચનને.
So 23. Question 23. હવે રકમ સમજવી ખાસ. The number which when subtracted from each terms of the ratio 19:31, કોઈ એક નંબર કે જેને the number which when કે જેને 19:31 માંથી બાદ કરવામાં આવે. રેશિયોના બે ટર્મ હોય, ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ. ફર્સ્ટ ટર્મના બીજા શું નામ હતા? એન્ટીસીડન્ટ. ફર્સ્ટ ટર્મનું ઓકે, અને સેકન્ડ ટર્મનું કોન્સિક્વન્ટ. યાદ આવ્યું? તો એન્ટીસીડન્ટ અને કોન્સિક્વન્ટ, ફર્સ્ટ ટર્મ અને સેકન્ડ ટર્મ, બંને ટર્મમાંથી કોઈ એક નંબર બાદ કરવામાં આવે તો 19:31 રેશિયો જે છે એ કન્વર્ટ થઈ જાય છે 1:4, 1:4. શેમાં કન્વર્ટ થઈ જાય છે? 1:4. તો એ નંબર કયા હશે, એ નંબર કયો હશે એ આપણે શોધવા. બરાબર, બે પદ્ધતિથી ગણતરી થાય. પહેલી શોર્ટકટ રીત જવાબના આધારે. 19:31 માંથી 15 બાદ કરો. 19:31 બે માંથી કેટલા ટર્મ બાદ કરવાના? 15. તો શું આવશે? 4/16. 4/16 એ શું છે? 4/16 કેટલા થાય? 1/4. આવી ગયો આન્સર. હવે બી ઓપ્શન જો, 19 માંથી 5 બાદ કરો, 31 માંથી 5 કરો. તો 1/4 આવશે? નહીં આવે. 1 બાદ કરો, 19 માંથી 1, 31 માંથી 1. આમાં પણ 1/4 થાય. તો કરેક્ટ આન્સર કયો ગણાશે? 15. આ એક મેથડ કોના આધારે? જવાબના આધારે. જો એ ઓપ્શન સાચો હોય તો પહેલી ટ્રાયમાં ખબર પડે, ડી સાચો હોય તો 3 ફેલ થાય પછી ખબર પડે. વધારે બુદ્ધિ દોડાવે કે ડી થી શરૂ કરીએ ત્યારે હંમેશા એ જવાબ સાચો હોય, એ થી શરૂ કરીએ ત્યારે ડી જવાબ સાચો હોય. બરાબર. હવે આપણે પ્રોપર મેથડ થી સમજી લઈએ કે 19/31 ના બંને ટર્મમાંથી કોને બાદ કર્યા? એક્સ વેલ્યુ. જે આ વેલ્યુની કિંમત આપણને ખબર છે, પણ આવું કરીએ તો આ રેશિયો શેમાં કન્વર્ટ થઈ જાય છે? 1/4. આટલું ક્લિયર? જો આ પ્રોપર બનાવતા આવડે તો જવાબ ઇઝીલી મળશે. હવે કોને શોધવાના? એક્સ ને. શું કરવું જોઈએ?
ચોકડી ગુણાકાર 1 ગુણ્યા 31 ઓછા x 19 ગુણ્યા 4 76 4x 76 માંથી 31 ગયા તો x ની કિંમત કેટલી 15 x ની કિંમત કેટલી 15 સમજાશે મળ્યો આન્સર આ પ્રોપર મેથડથી અને આના પહેલા આપણે સમજાવ્યું એ શોર્ટકટ રીતે જવાબ પરથી સવાલ કરો અને આમાં આપણે સવાલ ઉપરથી જવાબ લખી લેવાનો चलो 24 क्वेश्चन 24 ની રકમ વાંચો daily earning of two person are in the ratio of 4:5 બે વ્યક્તિની ડેઈલી અર્નિંગનો રેશિયો છે 4:5 and their expenses are in the ratio of 7:9 expenses એટલે શું ખર્ચ expenses એટલે શું ખર્ચ એનું ખર્ચનો રેશિયો કેટલો છે 7:9 each save 50 rupees per day બંને વ્યક્તિ કેટલા રૂપિયા બચાવે છે 50 રૂપિયા એક દિવસના બચાવે છે તો એમનું અર્નિંગ કેટલું હશે બરાબર ફરી વખત રકમ સમજીએ ડેઈલી અર્નિંગ ઓફ ટુ પર્સન આર ઇન ધ રેશિયો ઓફ 4:5 અને એક્સપેન્સીસ આર ઇન ધ રેશિયો ઓફ 7:9 જો એનું 50 રૂપિયાનું ડેઈલી સેવિંગ હોય તો એક્સપેન્સ બાદ કરતા અર્નિંગ કેટલું ડેઈલી કરતા હશે એ આપણે જોવાનું છે આપણે બચતને કેલ્ક્યુલેટ કરવી હોય આવું ખ્યાલ છે કે સેવિંગ જે હોય બચત હોય ઇન્કમમાંથી શું બાદ કરવાનું ખર્ચ બાદ કરી દેવાનું આપણને પહેલા વ્યક્તિની ઇન્કમ કેપિટલ આઈ અને I2 એનો રેશિયો શું આપ્યો છે 4:5 એક્સપેન્સ કરે છે expense 1 divided by expense 2 7:9 ક્લિયર આમાંથી હું ખર્ચ વાળો ભાગ જે છે એને સૂત્રનો કરતા બનાવી દઉં તો આ નેગેટિવ છે આ સાઈડ આવે તો શું થઈ જાય પોઝિટિવ
આના ઉપરથી આ આવ્યું એ સમજાયું. પહેલા વ્યક્તિનો ખર્ચ છેદમાં બીજા વ્યક્તિનો ખર્ચ. આવક બીજા વ્યક્તિ. કેમ આવું ભાગાકાર કર્યો? આપણને માહિતી કયા સ્વરૂપે આપી છે?